જો મિત્રો આજે આપણે સરસ મજાના ફટાફટ થઈ જાય એવા કોબીજના પરોઠા બનાવવાના છે. તો કોબીજ ઝીણી સમારી લેવાની છે. પછી એમાં મીઠું, મરચું, હળદર, લીલો મસાલો અને ચપટી ચાટ મસાલો નાખી સરસ મજાનું મિક્સ કરી લેવાનો છે. રોટલીનો લોટ તૈયાર હતો, પહેલાંથી જ બાંધેલો હતો. એને આવી રીતે આપણે અટામણ સેજ લઈ અને થોડોક વણી લેવાનો છે. પછી આપણે એમાં જે કોબીજનો બનાવ્યો હતો છીણો તે અંદર પાથરી દેવાનું છે અને સરસ ટેસ્ટ આવે એના માટે થોડુંક ચીઝ પાથરી દેવાનું છે. પછી એને આવી રીતે ચારે બાજુથી કરી અને પાછો સરસ ધીમા હળવા હાથે એને થેપવાનો છે, કારણ કે રોટલીનો લોટ છે એટલા માટે. પછી આપણે એને એક તવી ઉપર સરસ મજાનો ઘી લગાવીને બંને બાજુથી સરસ મજાનો આવી રીતે શેકી લેવાનો છે. આવી રીતે પાછો બીજો પણ આપણે જોઈ લઈએ. તો સરસ મજાના બંને પરોઠા ચીઝ કોબીજ પરોઠા તૈયાર છે.